ખૂબ જ સુરીલું સંગીત સાંભળીને ગધેડો ઊંઘમાંથી ઉઠી ગયો. ક્યાંથી આવે છે આ સુરીલું ગીત? અહીં કોણ ગાઈ રહ્યું છે? જે દિશામાંથી સંગીતનો અવાજ આવતો હતો, ગધેડો એ દિશા તરફ ચાલવા લાગ્યો. અચ્છા, તો આ છે ગાયક. ગધેડાને ખડ માકડીથી જલન થવા લાગી. તમે લોકો કેટલું સુંદર ગાઓ છો. શું છે તમારા ગાવાનું રહસ્ય? અમે લોકો જન્મથી જ ગીતકાર છે. ત્યારે ગધેડાએ પોતાની ખૂબીઓ વિશે કહેવાનું શરૂ કરી દીધું. હું પણ બહુ સારું ગાઉં છું. મારો સુરીલો અવાજ બધાને બહુ ગમે છે. મારા પિતાજી, દાદાજી બધા બહુ સારા ગાયક હતા. આટલું કહીને ગધેડાએ ગીત ગાવાનું શરૂ કરી દીધું. કેવું લાગ્યું મારું ગીત? બહુ જ સારું હતું, પણ સુરમાં થોડી કમી હતી. અચ્છા, સુર ઠીક કરવા માટે તમે લોકો શું કરો છો? ત્યારે એક ચાલાક ખડમાકડીએ કહ્યું, અમે બસ ઘાસમાં દેખાતા પાણીના ટીપાને પીએ છીએ, એના સિવાય બીજું કંઈ નહીં. અને એટલા માટે અમારો અવાજ એટલો સુરીલો છે. મૂરખ ગધેડાએ ખડમાકડીની વાત માની લીધી. હવે હું પોતાનો સ્વર ઠીક કરીને એક મોટો ગાયક બની જઈશ. ઘાસમાંથી પાણીના ટીપા પીને ગધેડાએ પોતાની ભૂખ મિટાવવાનું શરૂ કર્યું. ઓછા સમયમાં જ ભૂખમરીને કારણે ગધેડો ભૂખથી મરી ગયો. બુદ્ધિમાની એ જ કહેવાય જે પોતાની કાબિલિયતના હિસાબે ઈચ્છા ધરાવે. ખૂબ જ સુરીલું સંગીત સાંભળીને ગધેડો ઊંઘમાંથી ઉઠી ગયો. ક્યાંથી આવે છે આ સુરીલું ગીત? અહીં કોણ ગાઈ રહ્યું છે? જે દિશામાંથી સંગીતનો અવાજ આવતો હતો, ગધેડો એ દિશા તરફ ચાલવા લાગ્યો. અચ્છા, તો આ છે ગાયક. ગધેડાને ખડ માકડીથી જલન થવા લાગી. તમે લોકો કેટલું સુંદર ગાઓ છો. શું છે તમારા ગાવાનું રહસ્ય? અમે લોકો જન્મથી જ ગીતકાર છે. ત્યારે ગધેડાએ પોતાની ખૂબીઓ વિશે કહેવાનું શરૂ કરી દીધું. હું પણ બહુ સારું ગાઉં છું. મારો સુરીલો અવાજ બધાને બહુ ગમે છે. મારા પિતાજી, દાદાજી બધા બહુ સારા ગાયક હતા. આટલું કહીને ગધેડાએ ગીત ગાવાનું શરૂ કરી દીધું. કેવું લાગ્યું મારું ગીત? બહુ જ સારું હતું, પણ સુરમાં થોડી કમી હતી. અચ્છા, સુર ઠીક કરવા માટે તમે લોકો શું કરો છો? ત્યારે એક ચાલાક ખડમાકડીએ કહ્યું, અમે બસ ઘાસમાં દેખાતા પાણીના ટીપાને પીએ છીએ, એના સિવાય બીજું કંઈ નહીં. અને એટલા માટે અમારો અવાજ એટલો સુરીલો છે. મૂરખ ગધેડાએ ખડમાકડીની વાત માની લીધી. હવે હું પોતાનો સ્વર ઠીક કરીને એક મોટો ગાયક બની જઈશ. ઘાસમાંથી પાણીના ટીપા પીને ગધેડાએ પોતાની ભૂખ મિટાવવાનું શરૂ કર્યું. ઓછા સમયમાં જ ભૂખમરીને કારણે ગધેડો ભૂખથી મરી ગયો. બુદ્ધિમાની એ જ કહેવાય જે પોતાની કાબિલિયતના હિસાબે ઈચ્છા ધરાવે.